તો આજે હું લોકરક્ષકના અભ્યાસક્રમ વિશે ઉમેદવારોને માર્ગદર્શન આપીશ. તો લોકરક્ષકની અંદર બે પાર્ટની અંદર આપણું એક પેપર લેવાનું છે પરીક્ષાનું. 200 ગુણ છે, MCQ ટાઈપનું છે, એટલે કે 200 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને 3 કલાકનું પેપર છે. અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે ભાગમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે અને એમાં બંનેમાં પાસ થવું ફરજિયાત છે અને બંનેમાં પાસ થવા માટે 40% ગુણ મેળવવા ફરજિયાત છે. હવે આપણે પાર્ટ એની વાત કરીએ. વિદ્યાર્થીઓને ખાસ કરીને એને લગતા જ મુખ્ય પ્રશ્નો હોય છે. પાર્ટ એમાં 80 માર્ક્સ છે, 80 ગુણ છે અને 80 પ્રશ્નો એમાં પૂછાશે અને બંનેમાં હેતુલક્ષી પરીક્ષા છે અને બંનેની અંદર ખોટા પ્રશ્ન માટે માર્ક્સ કપાવવાના છે. 0.25 માર્ક્સ એની અંદર કપાવવાના છે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે. હવે પાર્ટ એના અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્શન. તો પહેલાં આપણે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એના 30 ગુણ છે, એટલે કે 30 પ્રશ્નો પૂછાશે. અને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ગણિત નથી, એટલું વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કરું. રિઝનિંગ એટલે કે તર્કના આધારે તમારે જવાબ નક્કી કરવાના છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તમને જે માહિતી ડેટા આપેલી છે એ ડેટાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એટલે આ બંને એવા છે કે તમને જે રકમ આપેલી છે, જે વિગતો આપેલી છે પ્રશ્ન, એના આધારે તમારે તર્ક દોડાવીને રિઝનિંગને લગતા, તર્કને લગતા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમને ડેટા આપેલી છે, જે માહિતી આપી છે અને એ માહિતીના આધારે જે પ્રશ્ન પૂછવામાં આવશે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એટલે આ બંને ગણિતને લગતા નથી, પરંતુ તમને રકમ સમજતા આવડવી જોઈએ, તમારું મગજ એટલું એલર્ટ હોવું જોઈએ. આપણે ગામડામાં પહેલાં પલાખા પૂછતા હતા, બરાબર? તો એ પલાખા જો તમને યાદ હોય અથવા ના હોય તો તમારા વડીલોને પૂછજો. તો એ રીતે તમારે માહિતીને સમજવાની છે અને એ સમજીને એના આધારે તમારે જવાબ આપવાનો છે. એની અંદર ગણિત હોય તો પણ કેવું હોય કે સામાન્ય ગણિત હોય, સરવાળો બાદબાકી કરવાનું હોય કે એવું હોઈ શકે, બરાબર છે? હવે એના પછીનું જે 30 પ્રશ્નો છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, એટલે કે ગાણિતિક ક્ષમતા, બરાબર? એટલે એની અંદર તમારું ગણિત આવી શકે, બરાબર છે? તો એની અંદર પણ આપણે આ જે ત્રણેય જે છે રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એમાં આપણે અગાઉ પણ મેં કહ્યું હતું કે ગયા વર્ષે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે પણ મેં કહેલું કે આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે તમે 12મા સુધી જે કંઈ ભણ્યા છો એના આધારે તમારી જે ગાણિતિક આવડત વિકસી છે, તર્ક તમારી અંદર વિકસ્યું છે, તમને કંઈ પણ માહિતી, આપણે રોજિંદા જીવનની અંદર માહિતી આવતી જ હોય છે, તો એ માહિતીને આપણે એનું અર્થઘટન કરીને આપણે જવાબ આપવાની ક્ષમતા તમારે કેળવવાની છે. અને એને લગતા પ્રશ્નો ભૂતકાળમાં બીજી જુદી જુદી પરીક્ષાઓમાં ગુજરાત બહાર જ્યાં પણ પૂછાયા હોય, અથવા તો એને લગતા પુસ્તકો હોય કે ઇવન તમારા 12માની અંદર પણ એવા કે તમારા નીચેના ધોરણોની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય, તો એને ધ્યાનમાં રાખીને તમારે તમારી એ ક્ષમતા વિકસાવવાની છે અને એના આધારે તમે તમારે જવાબ આપવાના છે. અને આનું જે ધોરણ છે પ્રશ્નોનું, એ ધોરણ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થી માટેનું છે. હવે ત્રીજું જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું, બરાબર છે? એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી, પણ કોમ્પ્રિહેન્શનનો છે, એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય, એટલે કે એમાં તમારા 4 વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે. એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું, તો લોકરક્ષકની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી. એટલે આ આપણે પેપર પાર્ટ એની વાત થઈ ગઈ અને પાર્ટ એમાં તમારે 40% ગુણ લાવવા જરૂરી છે. એટલે બંને ભાગની અંદર 40% ગુણ મેળવવાના છે. હવે પાર્ટ બીની વાત કરીએ તો 120 ગુણ છે, એટલે કે 120 હેતુલક્ષી પ્રશ્નો તમારે